રાજકોટમાં કમોસમી વરસાદથી કેરી અને મગના પાકને ભારે નુકસાન। રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદના કારણે બાગાયતી પાકને ભારે નુકસાન થયું છે। કેરીના પાક, ખાસ કરીને ગઢવાચડી ગામ ભારે અસરગ્રસ્ત થયો છે। આંબાના વૃક્ષો પર વરસાદ અને પવનના કારણે ફળ ખરવા લાગ્યા છે, જેના કારણે કિસાનોએ ભારે નુકસાન વેઠવું પડ્યું છે। તલ અને મગના પાક પણ આકસ્મિક વરસાદના કારણે ખરાબ થઈ ગયા છે। ખેડૂતો માટે આર્થિક નુકસાન વધ્યું છે, કારણ કે પાકની ગુણવત્તા પર વરસાદ અને પવનની અસર પડી છે। ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે, જેથી આર્થિક નુકસાનમાંથી બહાર આવી શકે। સૂકો ચારો પણ પલળી જવાથી પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે। ચારો ભેજથી ખરાબ થઈ જવાથી પશુઓ માટે ખોરાકની તંગી સર્જાઈ છે। ખેડૂતો અને પશુપાલકો માટે આ કમોસમી વરસાદ મોટી ચિંતાનો વિષય બની ગયો છે। રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કરવાની શક્યતા છે। વરસાદના કારણે થયેલા નુકસાનની સર્વેક્ષણ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ખેડૂતો અને પશુપાલકો માટે આર્થિક સહાય અને પાક વીમાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની યોજનાઓ ઘડાઈ રહી છે। શું નામ આપનું? ઠાકરસિંહભાઈ પીપળિયા। ઠાકરજીભાઈ, વાત કરીએ જે માવઠા પડ્યા છે એને લઈને કયા કયા પાકોમાં નુકસાની ગઈ છે, સરકાર પાસે તમારી શું અપેક્ષા છે? હવે આ આંબાની અંદર જાજી નુકસાની ગઈ છે, ત્યાર પછી મગ, અડદ અને તલ, આ ત્રણેય પાકની અંદર એમાં મગમાં તો સ્વતંત્ર કાંઈ લેવા પડવું જ નથી, એટલી બધી નુકસાની ગઈ છે। પછી અમારે ગાયો છે, ગાયોનો સૂકો ઘાસચારો ઓચિંતો વરસાદ આવવાથી પવન સાથે વરસાદ આવે ટાકેલું રહ્યું નહીં, એના હિસાબે ઘાસચારો પણ પલળી ગયો, એ પણ નુકસાની આવી। મારી પાસે અત્યારે 2 ખટારા જેવો 2 ગાડી જેવો પાલો હતો મગફળીનો સૂકો ઘાસ હતો, એ પલળી ગયો। અને આંબાની અંદર જાજી નુકસાની આવી, એક એક આંબે 20 થી 25 જેવી કિલો જેવી કાચી કેરી ખરી ગઈ, એ તો બગડી જશે। અને મગ અને કઠોળ જેવા પાકની અંદર જાજી બધી નુકસાની આવી છે। તો નુકસાની તો આ વર્ષે જાજી છે ખેડૂતોને। શું સરકાર પાસે અપેક્ષા છે? સરકાર પાસે અપેક્ષા રાખે, ખેડૂતોની સરકાર છે, ખેતી પ્રધાન દેશ છે, આશા રાખી કે કુદરત ઉઠે તો સરકારે સાથે ઊભું રહેવું જોઈએ, તો સરકાર થોડા જાજી સહાય આપે તો ખેડૂતોનું જીવન ટકી રહે। નહીંતર અત્યારે આંબે કેરી ટીંગાઈ છે એવી પરિસ્થિતિ, ખેડૂતોને ઘરે ફાંસો કરીને ટીંગાવાની પરિસ્થિતિ આવી ગઈ છે। વાત કરીએ તમારે કેવડું ખેતર છે, એમાં કેટલા આંબા હતા, કેટલો ખર્ચો થયો હતો, અને આ વર્ષે જે વરસાદને લીધે નુકસાની થઈ છે, શું કહેશો? 12 વીઘાના આંબા છે, એની અંદર 150 આંબા છે। 150 આંબાની અંદર ઓછામાં ઓછી 200 થી 250 જેવી મણ જેવી કેરી ખરી ગઈ છે, કાચી કેરી, એ ઉપયોગ આવે એવી નથી સંભાળામાં હાલે એમ। અત્યારે ફુગાવો બધેથી ખાઈ રહ્યો એટલે બજારની અંદર ભાવ પણ ન મળે, એટલે એ કેરી ફેલ થઈ ગઈ। પછી કઠોળની અંદર મગ ની અંદર નુકસાની આવી, સૂકો ઘાસચારો સુકાઈ ગયો, પલળી ગયો, ઓચિંતો વરસાદ ટાકેલું હતું એ રહેવાનું દીધું પવને, એટલે એ ઘાસચારો પણ પલળી ગયો સૂકો।